Hello everyone, how are you? So, today we will discussion like explain SQL command. આજે આપણે ડિસ્કશન કરવાના છીએ એસક્યુએલના કમાન્ડ કે એસક્યુએલના કમાન્ડ જે છે એ કયા કયા છે એ તમે મને સમજાવો. અત્યારે ખાલી ઇન્ટ્રોડક્શન આપે છે કે એક્સપ્લેન એસક્યુએલ કમાન્ડ, એસક્યુએલના કમાન્ડ સમજાવો એવું સિમ્પલ ક્વેશ્ચન છે. સો લાઈક there are four types of SQL command. SQLના ચાર પ્રકારના કમાન્ડ છે લાઈક DDL, DML, DCL એન્ડ DQL. ફોર કેટેગરી છે SQL કમાન્ડની: DDL, DML, DCL એન્ડ DQL. સો ફૂલ ફોર્મ લાઈક DDL means data definition language, DDL data definition language, DML data manipulation language, DML data manipulation language, DCL data control language, DCL means data control language, DQL means data query language, DQL means data query language. So these are his full form: DDL, DML, DCL, DQL. So now we are explain one by one. First of all, detailing like DDL. DDL. DDL contain the following command or statement. જેમ DDLની વાત કરી કે DDL શું છે તો કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ છે. એમાં પણ સબ કેટેગરી આવે છે. 6 પ્રકારના કમાન્ડ છે એ DDLની અંદર આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ DDLની અંદર શું તો કે ક્રિએટ, અલ્ટર, ડ્રોપ, ટ્રંકેટ, ગ્રાન્ટ અને રિવોક. આ જે 6 કેટેગરીના જે સ્ટેટમેન્ટ છે ને ઇટ ઇઝ અ પાર્ટ ઓફ DDL સ્ટેટમેન્ટ. લાઈક ફર્સ્ટ ઓફ ઓલ ક્રિએટ. ઇટ ઇઝ યુઝ ટુ ક્રિએટ ઓબ્જેક્ટ ઇન ધ ડેટાબેઝ. ક્રિએટ છે ને નામ એવું કામ છે. શું કહે છે તો કે આપણે કંઈ પણ નવું ક્રિએટ કરવું હોય ને તો મારે ક્રિએટ કમાન્ડની જરૂરિયાત પડે છે. આ ખાસ ધ્યાન રાખજો. ક્રિએટ સૌથી પહેલો કમાન્ડ છે ઓરેકલની અંદર. કાંઈ પણ નવું મારે ક્રિએટ કરવું હશે ને તો હું ક્રિએટ કમાન્ડની મદદ જે છે એ લઈશ. કેમ તો કે બીકોઝ ક્રિએટ કમાન્ડ ઇઝ યુઝ ટુ ક્રિએટ ઓબ્જેક્ટ ઇન ધ ડેટાબેઝ. બરાબર. નેક્સ્ટ વન ઇઝ અલ્ટર. ઇટ ઇઝ યુઝ ટુ ચેન્જ ધ સ્ટ્રક્ચર ઓફ ડેટાબેઝ. જ્યારે મારે ડેટાબેઝના સ્ટ્રક્ચરમાં કાંઈક ચેન્જ કરવું હોય ને ત્યારે હું અલ્ટર કમાન્ડનો યુઝ કરીશ. લાઈક ચેન્જ મીન્સ તમારી પાસે સ્ટુડન્ટ નામનું ટેબલ છે. હવે આ સ્ટુડન્ટ નામના ટેબલમાં તમારે કોલમ નવી ઇન્સર્ટ કરવી છે અથવા જૂની જે કોલમ છે એ કોલમમાં ડેટા ટાઈપ ચેન્જ કરવી છે, ડેટા ટાઈપની સાઇઝ ચેન્જ કરવી છે. આવું તમારે જો કંઈક કરવું હોય ને મિત્ર તો આપણે અલ્ટર કમાન્ડનો યુઝ કરશું. નેક્સ્ટ વન ઇઝ અ ડ્રોપ. એકદમ ઇઝી. ઇટ ઇઝ યુઝ ટુ ડિલીટ ઓબ્જેક્ટ ફ્રોમ ધ ડેટાબેઝ. ડેટાબેઝમાંથી ઓબ્જેક્ટને ડિલીટ કરવા હોય ને તો ડ્રોપ કમાન્ડની જરૂરિયાત પડે છે. નેક્સ્ટ વન ઇઝ અ ટ્રંકેટ. ઇટ ઇઝ યુઝ ટુ રિમૂવ ઓલ ધ રેકોર્ડ્સ ફ્રોમ ધ ટેબલ. જ્યારે આપણે ટ્રંકેટ કમાન્ડનો યુઝ કરીએ એટલે શું થાય? બધા રેકોર્ડ ડિલીટ થઈ જાય આપણા ટેબલમાંથી. યાદ રાખજો, ટ્રંકેટ કમાન્ડ એક રેકોર્ડ ડિલીટ નથી કરતું. જેવો આપણે ટ્રંકેટ કમાન્ડનો યુઝ કરશું એવું ડાયરેક્ટલી ટેબલના બધા રેકોર્ડ ડિલીટ થઈ જશે બ્લેન્ક. બરાબર. તો આ છે ટ્રંકેટ. નેક્સ્ટ વન ઇઝ ગ્રાન્ટ એન્ડ રિવોક. ગ્રાન્ટ મીન્સ પરમિશન આપવી, રિવોક મીન્સ પરમિશન લેવી. સો વાંચું છું, ધ્યાન રાખજો. ગ્રાન્ટ. ઇટ ઇઝ યુઝ ટુ ગીવ ડિફરન્ટ કમાન્ડ ગ્રાન્ટ ટુ ધ યુઝર. ગ્રાન્ટ એટલે પરમિશન આપવી. વિચ ટાઈપ ઓફ ગ્રાન્ટ? લાઈક ઇન્સર્ટ, લાઈક અપડેટ, લાઈક ડિલીટ ડેટા ઇન ટુ અધર્સ ડેટા બેઝ. ગ્રાન્ટ એટલે પરમિશન આપવી. રિવોક એટલે ટુ ટેક બેક ફ્રોમ ધ પરમિશન. લાઈક રિવોક એટલે ઇટ ઇઝ યુઝ ટુ ટેક ગીવન ગ્રાન્ટ બેક ફ્રોમ ધ યુઝર. યુઝરને પરમિશન આપેલી હોય એ પરમિશન જો હું પાછી લઉં ને તો એને કહેવાય રિવોક. રિવોક ક્યારે થાય તો કે ગ્રાન્ટ હોય તો જ. મેં તમને ઇન્સર્ટની ગ્રાન્ટ આપી છે. મારા ટેબલમાં તમે રેકોર્ડ ઇન્સર્ટ કરી શકો એવું મેં કીધું છે કે તમે ઇન્સર્ટનું જે છે એ કરી દો મને. તો હવે ઇન્સર્ટનું કરવું હોય મારે તો તમે સપોઝ મેં તમને ઇન્સર્ટની પરમિશન આપેલી.
હવે તમે મારા ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ કરી દીધો. હવે મને એમ થાય છે કે ભાઈ રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયા છે, મેં તમને ઇન્સર્ટની જે પરમિશન આપી છે એ પાછી લેવી છે, તો કોની મદદથી પાછી લઈશ? રિવોક. સો ફર્સ્ટ ઓફ ઓલ ક્રિએટ, અલ્ટર, ડ્રોપ, ટ્રંકેટ, ગ્રાન્ટ, રિવોક. 6 command are part of DDL. ફર્સ્ટ ડેટા ડેફિનેશન લેંગ્વેજના 6 કમાન્ડ છે એ આપણે અત્યારે જોયા. નેક્સ્ટ વન ઇઝ DML. સેકન્ડ કેટેગરી ઓફ SQL command is DML, means data manipulation language. Data manipulation language. Like first of all, insert. It is used to insert the data into table. એકદમ ઇઝી. મારે ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરવો છે કે ડેટાબેઝની અંદર મારે ડેટા ઇન્સર્ટ કરવો છે, તો આપણે શું કરશું? વી કેન યુઝ ઇન્સર્ટ કમાન્ડ. નેક્સ્ટ વન ઇઝ અપડેટ. ઇટ ઇઝ યુઝ ટુ અપડેટ ધ એક્ઝિસ્ટિંગ ડેટા વિધિન અ ટેબલ. અપડેટ, ડેટામાં મારે ચેન્જ કરવો છે. મારી પાસે ડેટા છે ટેબલની અંદર. હું તમને એમ કહું કે એક સ્ટુડન્ટ નામનું ટેબલ છે મારી પાસે. હવે આ સ્ટુડન્ટ નામના ટેબલમાં મારી પાસે રોલ નંબર, નેમ અને સિટી 3 ફિલ્ડ છે, બરાબર? તો હું એમ કહું કે જેનું નામ વિશાલ છે એનું નામ વિજય કરી આપો. તો જેનું નામ વિશાલ છે એનું વિજય કરવું છે તો પહેલાં નામ વિશાલ હોવું જોઈએ. જો વિશાલ નામ હશે એટલે શું કહે છે? એક્ઝિસ્ટિંગ રેકોર્ડ જે હશે એ અપડેટ થશે. તો કહેવાનો મિનિંગ શું છે કે રેકોર્ડમાં ચેન્જ કરવું હોય તો આપણે લઈએ અપડેટ. નેક્સ્ટ વન ઇઝ ડિલીટ. It is used to delete all the record from the tables. The space will be remaining. Delete ની મદદથી પણ શું થશે? રેકોર્ડ ડિલીટ થશે. નેક્સ્ટ વન ઇઝ અ કોલ કમાન્ડ. ઇટ ઇઝ યુઝ ટુ કોલ અ PLSQL પ્રોગ્રામ. ઓરેકલમાં PLSQLના પ્રોગ્રામ મારે કોલ કરાવવા હોય ને તો પહેલાં મારે કોલ ફંક્શન જે છે અથવા કોલ સ્ટેટમેન્ટ છે એ મારે લેવું પડે. હું કોલ કમાન્ડ લખું એટલે શું થાય કે PLSQLના જે પ્રોગ્રામ છે ને એ કોલિંગ થાય છે. તો આ વાત કરી બીજી કેટેગરીની, એ શું છે? DML. નેક્સ્ટ કેટેગરીની વાત કરીએ DCL. શું છે DCL? તો કે DCL કન્ટેન ધ ફોલોઈંગ કમાન્ડ ઓર સ્ટેટમેન્ટ. DCLમાં કેટલા છે? તો કે 3. પણ DCLનું ફૂલ ફોર્મ ડેટા કંટ્રોલ લેંગ્વેજ. ફર્સ્ટ ઓફ ઓલ કમિટ. ઇટ ઇઝ યુઝ ટુ સેવ ધ વર્ક. ઇન Oracle we save the work using commit command. Control S doesn't work in Oracle, so we use commit command. Next one is a save point. It is used to identify a point in a transaction. પોઈન્ટ એક મારું લેન્ધી ટ્રાન્ઝેક્શન છે, બરાબર? એમાં મારે પોઈન્ટ પાડવા છે તો સેવ પોઈન્ટ. નેક્સ્ટ વન ઇઝ રોલ બેક. રિસ્ટોર ધ ડેટાબેઝ ટુ ઓરિજિનલ સિન્સ ધ લાસ્ટ કમિટ. લાઈક અન્ડુ કરવું હોય ઓરેકલમાં તો રોલ બેક. સિમ્પલ કંટ્રોલ Z જે આપણે કરીએ છીએ ને એ છે આપણું અહીંયા રોલ બેક. તો આ વાત કરી ત્રીજી DCLની. હવે આપણે વાત કરીએ DQL. DQL means data query language. DQL means data query language. So DQL contain only one statement like select. It is used to retrieve data from the database. ડેટાબેઝમાંથી મારે ડેટાને રિટ્રાઈવ કરવો હોય તો સિલેક્ટ કમાન્ડ જોઈએ, બરાબર છે? આ વાત કરી બેઝિક એસક્યુએલના કમાન્ડની. એસક્યુએલની કેટેગરીના કેટલી કેટેગરીના એસક્યુએલ કમાન્ડ છે? 4. વિચ વન? DDL, DML, DCL અને DQL. 4 કેટેગરી છે. એની અંદર પણ સબ કેટેગરી આવે છે. અત્યારે આપણે ખાલી ઓવરવ્યૂ જ જોયું છે કે કયો કમાન્ડ શું કામ કરે છે. વધારે પડતું પ્રેક્ટિકલ બધું આપણે નેક્સ્ટ કન્સેપ્ટની અંદર જોવાના છીએ. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાય.